નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છીએ સીઈટી પેપર નંબર 1ના ભાગ નંબર 2. પ્રશ્ન નંબર આપણે આગળના ભાગમાં જે છે તે જોઈ લીધા હતા, પરંતુ જો તમને જોવાના બાકી છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ નંબર 1 ઉપર ક્લિક કરીને 1 થી 60 સુધીના પ્રશ્નો તમે જોઈ શકો છો. આપણે હવે વાત કરીશું સીધા પ્રશ્ન નંબર 61. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો ઉત્કર્ષ ઘણો વિદ્યાર્થી જે છે તે હોશિયાર છે. પ્રશ્ન નંબર 62. મહેમાનોને આવકારવા માટે વાદ્ય ગાતે સામે જવું કયો અર્થ સાચો છે? તો તેને આપણે કહીશું સામૈયું કરવું. ત્યાર પછી અહીં ફકરો વાંચવાનો છે અને ફકરો વાંચીને પ્રશ્ન નંબર 63 થી 67 સુધીના પ્રશ્નોના જવાબ આપીશું. બચ્ચું ઝાડ નીચે બેઠું હતું કારણ કે ઝાડ નીચે શું હતો? છાંયડો હતો. આ વાર્તા પરથી તમને શિકારી કેવો લાગ્યો? તો દયાળુ લાગ્યો. વાર્તામાં જેક કોનું નામ છે? તો વાંદરાના બચ્ચાનું. જેક કોની સાથે હળી મળીને રહેવા લાગ્યો? તો ગામના પ્રાણીઓ સાથે. વાંદરાનું બચ્ચું છેલ્લે ક્યાં ગયું? તો જંગલમાં. રસોડામાંથી સુગંધ આવતી રવિ ડોકિયું કરે છે. તો રેખાંકિત શબ્દનો અર્થ શું થાય? તો સાચો જવાબ અહીં જે છે તે વિદ્યાર્થી મિત્રો આવે છે કે તે છાનો માનો જોઈ રહે છે. સાચા અર્થવાળું વાક્ય શોધીને લખો. બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે. પ્રશ્ન નંબર 70. કાવ્ય પંક્તિ પરથી પ્રશ્નોના જવાબ આપો. હનુમાનજી સંદેશો આપે તો તે શું બન્યા કહેવાય? તો એને કહીશું દૂત. નીચેનામાંથી કઈ ક્રિયા થવાની બાકી છે? તો નિશા પ્રવાસે જશે, જે ભવિષ્ય છે, એટલે કે ભવિષ્યકાળનું વાક્ય છે. અત્રિ ઋષિ છે, અહીં અત્રિ શિષ્યોને ભણાવે છે, તો રેખાંકિત શબ્દના સ્થાને તે કયો શબ્દ આવશે? તે. બરાબર. અત્રિ ઋષિ છે અને તે શિષ્યને ભણાવે છે. કયા વાક્યમાં વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો છે? વાહ, કેવું સુંદર દ્રશ્ય છે. તો અહીં ઉદ્ગાર નીકળે છે, તો આપણે ઉદ્ગાર જે છે ચિહ્ન વાપરીશું. તમને જલેબી ભાવે? ખાલી જગ્યા બાસુંદી. તમને જલેબી ભાવે કે બાસુંદી? એટલે જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 75. આપેલા વાક્યમાં કયો ભાવ છે? યુગ વરઘોડામાં ખૂબ નાચ્યો તો આનંદ. સાગરના પાણીનો સ્વાદ ખાલી જગ્યા જેવો હોય છે તો મીઠા જેવો. ઘણા વિદ્યાર્થીઓને ગણિતનો તાસ ગમતો નથી, તેઓ ગઈકાલે આવ્યા હતા. હિનાએ પૂઠું વીંઝ્યું કે તરત જ પવન વાવા લાગ્યો. સમાન અર્થ ધરાવતા શબ્દોની જોડ કઈ છે? સમાન એટલે સમાનાર્થી શબ્દ, તો દિન એટલે દિવસ થશે. ખાદ્ય પદાર્થનો પેકેટ ઉપર લખેલી વિગતો પૈકી કઈ વિગત ઉપરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે? તો પેકિંગની તારીખ કે વાપરવાની છેલ્લી તારીખ જોવી પડે. પ્રશ્ન નંબર 82. નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકનો બગાડ સૂચવે છે? તો રોશન થાળીમાં ભોજન એઠું છોડે છે, તો ખોરાક બગડશે. શરીરના વિકાસ માટે કયો ખોરાક ખાવો હિતવાહ નથી? તો બહારનો તીખો તળેલો ખોરાક. મગનું અંકુરણ થવા માટે મારી હાજરી અનિવાર્ય નથી, તો રૂની જરૂર ન પડે, બાકી પાણી, પ્રકાશ અને હવા જરૂરી છે. તમારા શરીરનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે, તો આપણે જૂથમાંથી કયા પ્રકારનો ખોરાક લેશો? તો ગોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને બીટ. નીચેનામાંથી કયા જૂથનો પદાર્થ પાણીમાં ઓગળે છે? તો મીઠું, ખાંડ અને સંચળ. નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓના કાન નાના કાણા સ્વરૂપે હોય છે? તો સાપ અને ગરોળી. જેમ આપણા કાન બહાર દેખાય છે એવા દેખાતા નથી. જે બાળકોના વાલીઓ વ્યવસાય માટે 3-4 મહિના પોતાના ગામથી બીજા ગામમાં જતા હોય, તેમણે તેમના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે નીચેનામાંથી શું કરવું જોઈએ? તો જે ગામમાં વ્યવસાય માટે જાય ત્યાંની શાળામાં બાળકનું એડમિશન કરાવવું જોઈએ. પ્રશ્ન નંબર 89. ધરતી કંપની આપત્તિ દરમિયાન નીચેનામાંથી શું ન કરવું જોઈએ? તો બહુમાળી મકાન હોય તો લિફ્ટનો ઉપયોગ કરવો ન જોઈએ. ગરમ હવા માટે નીચેનામાંથી સાચું વિધાન કયું છે? તો નીચેથી ઉપર તરફ જાય છે. નંબર 91. તળાવ કેમ બનાવવામાં આવતું હશે? તો ઉનાળામાં પાણી મળી રહે તે માટે, વરસાદી પાણીના સંગ્રહ માટે, દુષ્કાળ જેવી પરિસ્થિતિથી બચવા માટે. તો આપેલા તમામ. પ્રશ્ન નંબર મિત્રો 92. નીચેનામાંથી કયું સૂત્ર પાણી બચાવવાનો હેતુ દર્શાવે છે? તો જળ જીવન. જીવનનું અમૃત એટલે પાણી. પાણીને વાણી સમજીને વાપરો. તો આપેલા તમામ. પ્રશ્ન નંબર મિત્રો 93. મચ્છરજન્ય રોગથી બચવા આપણે શું કરી શકાય? તો શરીરનો મહત્તમ ભાગ ઢંકાય તેવા કપડાં પહેરો. પ્રશ્ન નંબર મિત્રો 94. નીચેનામાંથી કયા પ્રાણીઓ હિંસક જૂથના છે? તો વાઘ અને સિંહ. નંબર 95. કીડીની ખાસિયત શું છે? તો તે હરોળમાં ચાલે છે.
નીચેનામાંથી પદાર્થોની કઈ જોડ પાણી પર તરે છે? તો બરફ અને તેલ. નંબર 97, સ્વચ્છતા સંબંધી પર્યાવરણ જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ન કહેવાય? કચરો ગમે ત્યાં નાખવો, જાહેર સ્થળોમાં ગંદકી કરવી અને ખુલ્લામાં શૌચક્રિયા કરવી. તો આપેલા તમામ જે છે તે મિત્રો ન કરવા જોઈએ. ફાટક બંધ હોય ત્યારે શું કરવું જોઈએ? તો વાહનનો એન્જિન બંધ કરવું. પ્રશ્ન નંબર મિત્રો 99, બીજ રાખવા માટેની પેટીમાં લીમડાના પાન શા માટે રાખવામાં આવે છે? તો બીજને જીવજંતુથી બચાવવા માટે. ઉનાળાની ઋતુમાં નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ અન્ય કરતા ઝડપથી બગડી જાય છે? તો દૂધ. निम्नलिखित परिच्छेद को पढ़कर प्रश्न नंबर 101 से 103 के उत्तर लिखिए. हमारे जीवन का एक महत्वपूर्ण हिस्सा क्या है? तो स्वच्छता. स्वच्छता से क्या रोकने में मदद मिलती है? तो बीमारियां. अस्वच्छ शब्द का कौन सा विलोम शब्द अनुच्छेद में दिए गए हैं? तो स्वच्छ. शब्दकोश क्रम में कौन सा शब्द सबसे पहला आएगा? तो कंगन. निम्नलिखित में से कौन सा शब्द गांधीनगर शब्द से नहीं बनाया जा सकता? तो गज. ज है वो गांधीनगर में नहीं आता. कौन सी जोड़ गलत है? तो खीर नहीं तो जांबू. अंक एवं शब्द की गलत जोड़ पहचानिए. 37 36 लख्या छे અને 37 लख्या छे. जलेबी को देखकर भाविक को जलेबी खाने की इच्छा हुई. रेखांकित शब्द से जुड़े हुए मुहावरे लिखे. तो मुंह में पानी आ जाना. काला कुत्ता भौंक रहा है, वाक्य में विशेषण कौन सा है? तो काला. किंजल को अपनी साड़ी पर कढ़ाई करवानी है, वो किसके पास जाएगी? तो कशीदाकार. सो तो रो तो साउंड तो राउंड. આપણે એક પ્રાસ વાળા શબ્દો લખીશું. ધ ફ્લાવર્સ આર ઇન ધ વેજ. ફ્લાવર જે છે એ મિત્રો ક્યાં છે? તો એ ઉપર છે. માય ફ્રેન્ડ વોન ધ મેચ બટ હી ઇઝ નોટ હેપી. પ્રશ્ન નંબર મિત્રો 114. ટુડે આઈ એમ ઇન ધ સ્કૂલ, yesterday I was in the market. પ્રશ્ન નંબર 115. આશિષ એન્ડ પ્રકાશ વેર તો વોચિંગ અ મૂવી yesterday. 116. I help people to build their house. Who? અહીં જે મિત્રો આપણે આઈ હેલ્પ પીપલની જે કરી છે તો અહીં who આઈ એમ તો શું આવશે? મોન્સૂન, એટલે કે બી જવાબ સાચો આવશે. ફાઇન્ડ ઓફ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો અહીં સાચું તમારે નીચે આપેલા જે વાક્ય છે એમાંથી સાચું વાક્ય શોધવાનું છે. તો જવાબ આવે છે એ. વાસવ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. મીના ઇઝ માય ફ્રેન્ડ. તો અહીં શું આવશે? મીના છે એટલે છોકરી છે એટલે વપરાશે સી ઇઝ અ ડોક્ટર. ત્યાર પછી મિત્રો ફકરો વાંચવાનો છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. તો વોટ ઇઝ મનુભાઈ? તો મનુભાઈ કોણ છે? તો અહીં ઉપર તમે જોશો તો કૃષ્ણા હોસ્પિટલમાં કામ કરે છે. તો હોસ્પિટલમાં કામ કોણ કરતું હોય? ડોક્ટર. બરાબર. હાઉ મેની પર્સન્સ આર વર્કિંગ ઇન ધ હોસ્પિટલ? તો હોસ્પિટલ કેટલા કલાક કામ કરે છે? તો તેઓ 8 કલાક કામ કરે છે. બરાબર. તો મિત્રો આ પ્રકારે આપણે જે છે તે સંપૂર્ણ 120 ગુણનો પેપર પૂર્ણ થાય છે. આ પ્રકારના પેપર મેળવવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. જો તમે પેપર નંબર 2 થી 10ના સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકશો.